जय श्री राम, जय सोमनाथ महादेव। तो मित्रों आज આપણે પહોંચી ગયા છે સોમનાથ, જે ગુજરાતનું પ્રથમ જ્યોતિર્લિંગ મહાદેવના દર્શન આપણે કરશું। આ બહારનું વ્યૂ છે સોમનાથ મહાદેવનું। તો આપણે દર્શન બહારથી જ કરશું, કેમ કે અંદર મોબાઈલ લઈ જવાની મનાઈ છે। કોઈ પણ વસ્તુ અંદર નથી લઈ જવાનું, નો એન્ટ્રી છે। એટલે આપણે બહારથી જ દર્શન કરશું। આપણે જોઈએ એનું બહારનું વ્યૂ। જય સોમનાથ। જ્યાં સોમનાથ મંદિર દેખાય છે આપને સામે છે ને, એ સોમનાથ મહાદેવનું મંદિર છે, તે આપણે જોઈએ જોડ્યું દેખાય છે। સોમનાથ મહાદેવનું મંદિર છે। અંદર મોબાઈલ લઈ જવાની નો એન્ટ્રી છે, એટલે આપણે બહારથી દર્શન કરશું ભગવાન સોમનાથના, જે ગુજરાતનું પ્રથમ જ્યોતિર્લિંગ। આ બહારનું વ્યૂ છે। ફરતું વ્યૂ સોમનાથ મહાદેવ મંદિરનું બહારનું। આ પાર્કિંગ એરિયા છે સોમનાથ મહાદેવના પ્રાંગણમાં। ભગવાન શિવનું મંદિર ભોલેનાથ। સોમનાથ મંદિરની બહાર જવાનો ગેટ છે। તો આ છે મિત્ર અમીરસિંહ ગોહિલની પ્રતિમા, જોઈ લો। અમીરસિંહ ગોહિલની પ્રતિમા છે। આ છે લક્ષ્મીનારાયણ મંદિર, એ સોમનાથમાં આવેલું છે। સોમનાથના મંદિરની બહાર નીકળીએ ત્યારે આ શ્રી લક્ષ્મીનારાયણ મંદિર જોવા મળે છે આપણે। આ છે એનું મેઇન પાર્કિંગ ગાડીનું જવા માટે રસ્તો। આ બાજુ બજાર છે। કેટલું પબ્લિક છે અત્યારે અહીંયા। આ છે એમનું પાર્કિંગ એરિયા અંદરનું। આ બધી મંદિરની અંદર જ છે આપણે। જ્યાં છે સોમનાથની ટ્રેન, એ પબ્લિકને આજુબાજુમાં ક્યાંય જવું હોય તો મૂકવા જઈ શકે। સુવિધા બહુ સારી છે। સામે દેખાય છે એ ભગવાન સોમનાથ મહાદેવનું મંદિર છે। આ આપણા મિત્ર છે, સોમનાથ મહાદેવના દર્શન કરી ને આવે છે, બારોબાર આગળ જાય છે। आपने जगदीश भाई, जगदीश भाई सोमनाथ मंदिर ये महाराष्ट्र से आया है। पूछते हैं कैसा लगा मंदिर आपको? एकदम मस्त, बढ़िया लगा मंदिर, बढ़िया, बहुत सुंदर, बहुत सुंदर है। बहुत सुंदर। ये सोडा शॉप है, हम सोडा पियेंगे, नींबू सोडा। चलो यहाँ देखते हैं कैसी बनाते हैं नींबू सोडा। सोमनाथ में आए तो ये नींबू सोडा जरूर पियेंगे हम, साथ में ये सब।
ये यहाँ का पूरा पार्किंग एरिया है, मेन एरिया है पार्किंग का। ये सब शॉप है कोल्ड ड्रिंक्स की। गुजरात आप आए हैं तो जो भी ये वीडियो देख रहे हैं, सोमनाथ महादेव का दर्शन करने जरूर आए। રાજ્યભાઈ સોડા પીવે, બધા સોડા પીવે. જો જગદીશભાઈ સોડા પીવે છે, આપણા અશ્વિનભાઈ આવશે સોડા એની પાસે. રાજુભાઈ સોડા લે છે. સોડા બહુ સારી છે. સોમનાથ આવીએ ને આપણે તો અહીંયા સોડા પીવાની, જેઠા બાપાની સોડા પીવાની. દુકાનનું નામ છે જય સોમનાથ. મંદિરની બરાબર જ છે નીકળતા. બહુ મસ્ત સોડા છે. શું તાકાત છે? આ દુકાનની શોપ છે, એ બધી વસ્તુ મળે આપણે, નાની મોટી. ભગવાન શિવની લિંગ છે. એક મોટી ના હોવી જોઈએ. આપણા હાથમાં બાંધવા માટે લીધેલો દોરો. ત્યાં ટ્રેન છે પબ્લિકને મૂકવા લેવા માટે. આ છે મેન પાર્કિંગ. કેટલું જબરજસ્ત પાર્કિંગ છે જુઓ. જ્યાં આપણી નજર જાય છે ને ત્યાં આખી પાર્કિંગ જ છે સોમનાથ મહાદેવનું મંદિરનું. આ એન્ટ્રી ગેટ છે પાર્કિંગનો. આપણે ગમે ત્યાંથી બહારથી આવેલા ટોલ કપાવવું જ પડે. ટોલ ન કપાવીએ તો 50 રૂપિયા એન્ટ્રી આપવી પડે આપણે ગાડીની. અને ગીતા મંદિર જવું હોય તો અહીંથી ઓટો લેવાની. આ ઓટોવાળા છે બધા. ગીતા મંદિર જવું હોય તો આપણે ઓટો લઈને ગીતા મંદિર, હિંગળાજ માતા મંદિર, ત્રિવેણી સંગમ બધી જગ્યાએ આપણે ફરાવી આપે એ લોકો. ન્યૂ મોડલ સિયારા ગાડી જે પાર્કિંગમાં પડી છે. રાજસ્થાનની ગાડી છે. રાજસ્થાનથી, મહારાષ્ટ્રથી, તમિલનાડુથી, મહારાષ્ટ્રની છે. હિમાચલ પ્રદેશ. કેટલું મોટું પાર્કિંગ છે આ. આપણે જે આ ગાડી લઈને આવ્યા ફોર્ચ્યુનર, આપણે મોરાંજો લઈને આવતા હોય ને ફોર્ચ્યુનર લઈને પણ આવ્યા છે. આપણે બધા જો ભાઈઓ આપણા સાથે છે, બધા મિત્રો છે ને બધા. બધા આપણી ગાડી છે ફોર્ચ્યુનર. રોજે રોજનું એટલું પબ્લિક આવે અહીંયા. આ છે આપના મિત્રો. જો આ છે આપના મિત્રો. અત્યારે અમે બધા ફ્રેન્કલી એન્જોય કરીએ છીએ. હાલો રાહુલ, જય શ્રી રામ. જય શ્રી રામ. અશ્વિન મહિલા અમે બધે જાય છે અત્યારે. અહીંથી સોમનાથ આવ્યા છે. સોમનાથ આવ્યા છે. સોમનાથથી બધે અમે ફરવા આવ્યા હતા. બધા અત્યારે અહીંથી જમી કરીને નીકળીએ છીએ અહીંથી હોટલેથી. અત્યારે અમે પોરબંદર રિટર્ન થયા છે.
સીધા પોરબંદર જશું અત્યારે જમી લીધું હવે બધાએ હોટલમાં. હર હર મહાદેવ. માંગરોળમાં આવેલું કર્ણાટકી દાબેલી વડાપાઉં, જે આપણે મસ્ત આઈટમ મળે છે બધી, જો આપણે બધા ખાઈએ છીએ. બહુ જબરજસ્ત છે એમ. એકવાર આવો, મુલાકાત લ્યો, ખાશો તો મજા આવશે એમ. જબરજસ્ત ટેસ્ટ છે એનો. દાબેલી, વડાપાઉં, પાણીપુરી બધું મળશે અહીંયા. પાણીપુરી છે, દાબેલીનું બધું છે. દાબેલી મળે બધું. રસોડું છે તેમનું. ચોખાઈ કેટલી સરસ છે. બધી વસ્તુ મળે ખાવા માટે. જોરદાર છે. આ મેનુ છે, આ મેનુ છે. બધી વસ્તુ મળશે તમને. જેમાં છે ને બધું ફ્રેશ આઈટમ, બધી આઈટમ મળે ફ્રેશ.